અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. ઓપરેશન દ્વારા હજુ પણ પ્રી સ્કૂલને સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જ્યાં બીયુ પરમિશન ન ધરાવતી જે શાળાઓ છે તેમાંથી 35 શાળાઓને સીલ કરવામાં આવી હતી. એએમસીની આ કાર્યવાહી સામે પ્રી સ્કૂલ એસોસિએશન નારાજ જોવા મળી રહ્યું છે. પ્રી સ્કૂલ બંધ થતાં બાળકોના અભ્યાસમાં નુકસાન થવાનો દાવો જે છે તે એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યો છે. ચાલુ સત્રમાં સીલ ન મારવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આ અંગે રજૂઆત કરવામાં આવી છે. તેઓએ કહ્યું છે કે વેકેશન સમયે આ કાર્યવાહી થાય. નોન એકેડેમિક ક્ષેત્રના ટાઈમ પર જ્યારે વેકેશનનો પીરિયડ હોય ત્યારે આ બધી કામગીરી લે. જોડે જોડે એમને એવું પણ કીધું છે કે અગર જ્યાં પોસિબિલિટીઝ જ નથી ત્યાં અમે એવું પ્રાયર જ નોટિસ આપી દઈશું કે એ નેક્સ્ટ એકેડેમિક ક્ષેત્ર પર કામ ન કરે. પણ એમને કીધું છે અને એમને રિદ્ધેશ રાવલ સાહેબને જે આપણા ડેપ્યુટી સ્ટેટ કમિશનર જે છે એસ્ટેટ કમિશનર એમને પણ ફોન કરીને કીધું હતું કે અત્યારના મધ્ય સત્રના અંદર કોઈ સીલ મારવી નહીં, કારણ કે બાળકો રખડી પડે છે. તો અમદાવાદમાં બીયુ પરમિશન ન ધરાવતી શાળાઓ પર તવાઈ બોલાવવામાં આવી, જેમાં 9 જેટલી પ્રાથમિક શાળાઓને સીલ મારવામાં આવ્યું હતું. સીલ મારવાની કાર્યવાહી અંગે શિક્ષણ અધિકારીએ કડક સૂચના આપી. સલામતીને લઈને ફાયર એનઓસી અને બીયુ પરમિશન ફરજિયાત છે, ત્યારે તમામ શાળાઓને ફાયર એનઓસી અને બીયુ મેળવી લેવા માટે કડક સૂચના અપાઈ છે. તો અભ્યાસ ન બગડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા પણ સૂચના અપાઈ છે. સલામતીમાં બિલકુલ છીંડા બરાબર છે, જોખમ વિદ્યાર્થીઓ માટે છે. અને આ શાળાઓને વૈકલ્પિક શિક્ષણ ઓનલાઈન તાત્કાલિક શરૂ કરવા માટે સૂચના આપી છે. બીજું કે બીયુ પરમિશન અથવા તો ઇમ્પેક્ટ એએમસીમાં જે લેવાની પ્રક્રિયા છે તે સત્વરે કરવામાં આવે તેવું પણ જણાવવામાં આવેલું છે. આ શાળાઓ સ્વનિર્ભર છે. ખાનગી શાળાઓમાં આ પ્રકારની બાબતો એ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે તે ન ચલાવી લેવાય તે માટે અમે શાળાઓને આ બાબતના ખુલાસા પણ માગ્યા છે અને સત્વરે આ તમામ કાર્યવાહી પૂર્ણ કરવા માટે પણ એમને જણાવવામાં આવેલું છે. બીયુ પરમિશન ના ધરાવતી પ્રી પ્રાઇમરી શાળાઓ સાથે જ પ્રાથમિક શાળાઓ સામે પણ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એના જ હેઠળ છેલ્લા 2 થી 3 દિવસમાં અમદાવાદના સરખેજ અને જુહાપુરા વિસ્તારમાં આવેલ કુલ 9 શાળાઓને પણ સીલ કરવામાં આવી છે. એ પૈકીની આ ન્યૂ એજ પ્રાઇમરી હાઈસ્કૂલ છે કે જેને પણ સીલ કરી દેવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના અહીંયા સીલ મારવામાં આવ્યું છે અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા પણ એક સામૂહિક સૂચના તમામ શાળાઓને લઈને આપવામાં આવી છે કે જેટલી પણ અમદાવાદ વિસ્તારમાં આવેલી શાળાઓ છે કે જેમને તમામ જે મહત્વના દસ્તાવેજો છે, ચાહે એ સુરક્ષાને લઈને બીયુ પરમિશનની વાત હોય કે પછી ફાયર એનઓસીને લઈને જેટલા પણ તમામ જે દસ્તાવેજો છે એને મેળવી લે. કારણ કે આ રીતના અધવચ્ચેથી જ્યારે મહાનગરપાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય પણ બગડતું હોય છે અને જાહેર હિતમાં આ સંદર્ભની અંદર તમામ શાળાઓ જે છે એ પોતાની કામગીરી કરે અને જેને પણ ચાહે બીયુ પરમિશન લેવાની બાકી હોય કે પછી ફાયર એનઓસી મેળવવાની બાકી હોય એ તમામ દસ્તાવેજી કામગીરી છે એ શાળાઓ પૂર્ણ કરે એ પ્રકારની સૂચના જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા આપવામાં આવી છે. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH